વલસાડની ગાંધી લાઇબ્રેરી અને જેનું લોકાર્પણ હજી વર્ષ 2023માં જ થયું છે અને લાઇબ્રેરીની હાલત જર્જરિત છે। ટાઇલ્સ ઉખડી ગયા, ઘણી જગ્યાએ સ્લેબમાંથી પોપડા પડવા લાગ્યા, દિવાલનું પ્લાસ્ટર પણ ઉખડી ગયું। એટલું જ નહીં, પાલિકાની આ લાઇબ્રેરીમાં ફાયર સેફટીની પણ વ્યવસ્થા નથી। 22 લાખના ખર્ચે બનાવવામાં આવેલી આ લાઇબ્રેરીની આવી હાલત છે અને જે કોન્ટ્રાક્ટરે આ લાઇબ્રેરી બનાવી તેણે જ પાલિકાની અન્ય બિલ્ડિંગ પણ બનાવી છે અને આ બધા જ બાંધકામની હાલત આ જ પ્રકારે છે। ત્યારે ભ્રષ્ટાચાર રોકીને નગરપાલિકાના સત્તાધીશો લાઇબ્રેરીની હાલત સુધારે તેવી સ્થાનિકોની માંગ। શું સરકારી કોઈ પણ ઇમારત નબળી જ બનવી જોઈએ? શું આવો કોઈ નિયમ છે? એનું કારણ કહું તમને। વલસાડ નગરપાલિકા દ્વારા 2023માં વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝનો અને જેમને વાંચવાનો શોખ હોય તેમના માટે ગાંધી લાઇબ્રેરી બનાવવામાં આવી। જે જૂની ગાંધી લાઇબ્રેરી હતી એને તોડીને આ નવી બનાવાયેલી ગાંધી લાઇબ્રેરી છે કે જે 2023માં જેનું લોકાર્પણ થયું છે, પરંતુ અત્યારે જ એની હાલત આપ જોઈ શકો છો। જે પ્રમાણે આ લાઇબ્રેરી બની એની ટાઇલ્સ દરેક જગ્યા પરથી હવે ઉખડવા માંડી છે। કેવા પ્રકારનું આ બાંધકામ હશે એ ભગવાન જાણે, પરંતુ જે કોન્ટ્રાક્ટરે આ ઇમારત બનાવી છે તેણે લગભગ 25 કરોડ રૂપિયા જેટલી ઇમારતો આ વલસાડ નગરપાલિકાની બનાવી છે અને ધીરે ધીરે આ તમામ ઇમારતો થોડા જ વર્ષની અંદર જર્જરિત થવા માંડી છે। બીજી એક વાત, જે નગરપાલિકાએ ફાયર સેફટીનું સર્ટિફિકેટ આપવાનું છે તેની જ ઇમારતમાં જ્યાં વિદ્યાર્થીઓ વાંચવા આવે છે હજી તો ફાયર સેફટીનું કામ ચાલુ છે, એટલે પૂર્ણ થયું જ નથી અને કમ્પ્લીશન મળી ગયું છે। અને આ જ નગરપાલિકાની ઇમારત છે વલસાડ નગરપાલિકા। લોકોને ત્યાં ફાયર સેફટી જો ન હોય તેની લિફ્ટ બંધ કરી દેતી હતી, પરંતુ એ જ ગાંધી લાઇબ્રેરીની અંદરની હાલત આપ જોઈ શકો છો કે ફાયર સેફટી પૂરી બની પણ નથી। તો પછી આ પૈસા કઈ રીતે ચૂકવાઈ ગયા એ પણ મોટો પ્રશ્ન છે। 2 કરોડ અને 22 લાખ રૂપિયા ચૂકવાઈ ગયા, પરંતુ કામ તો હજી બાકી દેખાય છે। પ્રશ્ન ઘણા બધા છે, એના જવાબ નગરપાલિકામાં બદલાતા કર્મચારી અને હાલ જ નવી ચૂંટાયેલી પાંખ છે જેઓની હજી એક પણ જનરલ બોડી બની નથી, એટલે કે હાલ માત્ર પ્રમુખ જ વરાયેલા છે। તેવા સમયે ગાંધીનગરથી સ્ટ્રિક્ટ એક્શન આવા પ્રકારની મિલકતોમાં લેવાય એ ખૂબ જરૂરી છે। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ। પર હાલત જર્જરિત છે, ટાઇલ્સને એ કરાવવું પડે એવું છે, ત્યાં ધ્યાન આપવું પડે, કારણ કે ઉપર કોઈ બી જાય મૂકે, અવાજ આવે એવું થાય મૂકે તો તકલીફ પડે કોઈને પણ, એટલે કારણ કે ઉપર પણ વિદ્યાર્થીઓ જાય છે એટલે લોકોની લાગણી ખૂબ આની સાથે જોડાયેલી છે। પરંતુ આના ગ્રાઉન્ડ ફ્લોરમાં પણ અને ફર્સ્ટ ફ્લોર, મેઇન તો ફર્સ્ટ ફ્લોરમાં આ જે કોન્ટ્રાક્ટર હતા એમને સ્થાનિક જે હોદ્દેદારો હતા નગરપાલિકાના એ લોકોએ એકબીજાની મેળાપીપણામાં એટલું ખરાબ બાંધકામ અને રેતી અને મટીરિયલ એવું ખરાબ વાપર્યું છે કે માત્ર 1 વર્ષને થોડા જ મહિનામાં આ તમે જોશો અહીંયા નીચે તો એ આખી ટાઇલ્સ બધી ઉભરી ગઈ છે। તો એ હોલમાં કન્ટિન્યુ બંધ રહેવાથી, એર ભરાઈ જવાથી ટાઇલ્સો તૂટી પડવાની થઈ રહી છે અને એ કન્ટિન્યુઅસ તૂટતી જાય છે એર ભરાવાના લીધે। તો નગરપાલિકા બોડીના સામાન્ય સભાના આવવાથી ઠરાવ કરાવી અને પછી ટેન્ડરિંગ કરી અને ફરીથી ટાઇલ્સનું આયોજન કરવાની જરૂરત જણાય છે। એના માટે પ્રમુખશ્રીને અમે ધ્યાન દોરીશું।